અમરેલી જિલ્લામાં 5 કેન્દ્રો પર 17 જાન્યુઆરીથી ટેકાના ભાવે મગફળી ખરીદી ઓનલાઈન પ્રક્રિયા બંધ કરાઈ છે। બગસરા શહેરમાં મગફળી કેન્દ્રમાં 9 નવેમ્બર 2025થી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે। વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરી છે। ટેકાના ભાવે મગફળીમાં 5429 ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાઈ છે, જેમાં આશરે 4200 ખેડૂતોની મગફળી ખરીદી કરાઈ છે। 2,65,000 જેટલી બોરી મગફળીની ખરીદી કરાઈ છે। 30 જાન્યુઆરી સુધી બાકી રહેલા ખેડૂતોની મગફળી હવે ખરીદી કરી શકાશે। જે ખેડૂતોને મેસેજ મળ્યા હોય તે ખેડૂતો મગફળી વેચવા જાય છે। આ અંગે ખેડૂત વિવિધ કાર્યકારી સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસીએ પ્રતિક્રિયા આપી છે। બોલું છું। આજે સરકારશ્રીના ટેકાના ભાવની મગફળીની ખરીદી અમારી સંસ્થા કરી રહી છે। આજે અત્યાર સુધીમાં 9/11થી ચાલુ થયેલી આ ખરીદી અને 17 જાન્યુઆરીએ ઓનલાઈન મેસેજની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। અને હાલ અમારી આ સંસ્થાએ 2,64,65,000 જેવી બોરીની ખરીદી કરેલી છે। અને અત્યાર સુધીમાં 5,429 જેવા ખેડૂતો બોલાવવામાં આવ્યા છે। અને ત્યારે અત્યાર સુધીમાં 4200 જેવા ખેડૂતો એની મગફળી જોખાવી ચૂક્યા છે। અને હાલ અમે તમામ મેસેજો અમે છોડી દીધા છે 17 જાન્યુઆરીએ સરકારશ્રીના કહેવા અનુસાર। અને હવે કોઈ ખેડૂતો રહી ગયા હોય તો 30 જાન્યુઆરી સુધીમાં છૂટાછવાયા જે ખેડૂતો રહી ગયા હોય 15 દિવસ જેમને ન થયા હોય। રમેશભાઈ સગનભાઈ સુદાણી, ગામ ચાપર। મગફળીનું અમારે તો બધું રેડી થઈ ગયું છે કામ, બરાબર, અને રેડી રીતે હાલે છે। મેસેજ નાખેલો હોય 15 દિવસ લગન લેવાનું છૂટ આપે એટલે લઈ લે, બરાબર। અમારી મગફળી હતા 2-3 કરેલા એ બધી વહી ગઈ। હા, સંતોષકારક।